કૃષિ મંત્રી રાઘવજી પટેલે માવઠા બાદ આ પ્રતિક્રિયા આપી છે। કપાસના પાકમાં અને તુવેરના પાકમાં નુકસાન થયાની વાત, જો કે હાલમાં આ પાકના નુકસાનની ખૂબ ઓછી છે। જ્યારે એરંડાના પાકને ખેતરમાંથી ઉપાડી લેવામાં આવ્યો છે, જેમાં કોઈ નુકસાની નથી। જ્યારે જે ખરીફ પાકો હાલ ખેતરમાં ઊભા છે તેના નુકસાન થવાની શક્યતા છે। હાલમાં લગભગ તમામ વિસ્તારમાં વાતાવરણ ચોખ્ખું છે। ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે અમે તમામ ખેડૂતોને કમોસમી વરસાદ અગાઉ જ સૂચનાઓ આપી હતી, જેના કારણે ખેડૂતોએ પણ પૂરતા પગલાં લીધા હતા। રવિ સિઝનમાં ઘઉં, ચોખા, રાઈ, જીરું, બટાકા સહિતના પાકોનું વાવેતર શરૂ છે, જેના કારણે હાલ રવિ પાકમાં પણ કોઈ પ્રકારના નુકસાન નથી। જો 2-3 દિવસમાં પાણી ભરાયેલું રહે તો રવિ પાકમાં નુકસાની થવાની ભીતિ છે। સરકાર દ્વારા હાલ સર્વે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે સર્વે થયા બાદ સરકારના ધારાધોરણ મુજબ સામે ખેડૂતોને આ નુકસાની માટેની સહાય આપીશું। લગભગ આપણે ત્યાં ગુજરાતમાં 45 લાખ હેક્ટર જેટલામાં વાવેતર થાય છે। એમાં 15 થી 16 લાખ જેટલા હેક્ટરમાં વાવેતર નોંધાણું છે અને આ વાવેતર પ્રાથમિક તબક્કે હજી ઉગતી અવસ્થામાં છે। અને આ રવિ સિઝનમાં મુખ્ય પાકો ઘઉં, ચણા, રાઈ, શેરડી, ધાણા, જીરું, વરિયાળી, બટાકા અને શાકભાજી મુખ્ય પાકો છે। અને હાલ મુખ્ય પાકોનું વાવેતર હજી ચાલુ છે અને વાવેતર થયેલ છે એ પણ પાકો પ્રારંભિક તબક્કામાં છે, એટલે નુકસાન થવાની શક્યતા નહીવત છે। જો 2-3 દિવસ સુધી તીવ્રતાથી વરસાદ ચાલુ રહે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય અને વાદળછાયું વાતાવરણ લાંબા સમય સુધી જળવાઈ રહે તો આ રવિ પાકને પૂરું નુકસાન થાય અથવા તો રોગ અને જીવાતથી અસરગ્રસ્ત થાય એવી સંભાવનાઓ હોય છે। એટલે આ રીતે કૃષિ ખાતાને જે અમારા અધિકારીઓ દ્વારા માહિતી મળેલ છે એ માહિતી મેં તમને આપી છે। અમે અમારા ખેતીવાડી ખાતા દ્વારા આગોતરું પૂરું આયોજન પણ કરેલ છે। મને સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જાપાનથી પરમ દિવસે મને ફોન કરી અને આ માવઠા અંગેની સ્થિતિની જાણકારી મારી પાસે માગી હતી। મને જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી હતી। આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને અધિકારીશ્રીઓમાં મારી પણ હાજરી જરૂરી હતી, પણ મારે આ અગાઉનો કાર્યક્રમ ગોઠવાયેલો હતો, એટલે આજે બપોરે 1 વાગે માવઠા સંદર્ભે થયેલી નુકસાનીની સ્થિતિની સમીક્ષા માટે અત્યારે મિટિંગ મળવાની છે અને એમાં જે અમને અહેવાલો મળ્યા છે એ અહેવાલો અને એની સમીક્ષા પણ થશે અને સરકાર કઈ રીતે સહાય આપવાનું ધોરણ અથવા તો નક્કી કરી અને નીતિ નક્કી કરશે। અમારા ખાતા દ્વારા વહેલી તકે સર્વે કાર્ય પૂર્ણ કરવાની અમે સૂચના આપી દીધી છે। જેવો સર્વે પૂર્ણ થશે કે તુરત જ સરકારના જે ધારાધોરણો છે સહાય આપવા માટેના, નુકસાનીગ્રસ્ત ખેતી પાકોને સહાય આપવાના, એની માર્ગદર્શક ગાઈડલાઈન મુજબ અમે ખેડૂતોને સહાય આપવા માટે તત્પર છીએ।